બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય। આદ્ય શક્તિ માં પાવાગઢ વાળી મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો આદ પર્વ। આજે સાંભળશો 97મું કડવું। 96મું કડવું તમે સાંભળ્યું કે ગંધર્વને અર્જુને નાગપાસ મંત્ર મારી અને તીર એમનું જ પાછું છોડીને બાંધ્યા છે। એટલે ગંધર્વ ધ્રુસકે રડતા રડતા મુખથી શું ઉચ્ચાર કરે છે તે સાંભળીએ 97માં। બોલ્યા વૈષમ પાયે વચન રે સાંભળ જન્મે જય રાજન રે। બોલ્યા વૈષમ પાયે વચન રે સાંભળ જન્મે જય રાજન રે। રડતો રડતો ગંધર્વ જાય રે એના અવળા હાથ ચૂસાય રે। બૂમ પાડે બાંધ્યો કોણે મને રે ક્યાં છો આવું તમારી કને રે। હાથ છોડો થાઉં છું હેરાન રે તે તો સાંભળ્યું ભીમે કાન રે। રડતો ગાંધર્વ જાય છે એના આવળા હાથ નાગોએ બાંધી દીધા છે એટલે હાથ ચૂસાય છે। બૂમો પાડે છે કે મને કોણે બાંધ્યો છે, તમે ક્યાં છો, હું તમારી જોડે આવું। હાથ છોડો ને હું હેરાન થાઉં છું। એ ભીમે કાનો કાન સાંભળ્યું છે। ભીમે કાને સાંભળ્યું કે અર્જુનજીએ બાંધ્યો વૃક્ષની ઓઠેથી નીકળીને ગંધર્વ સામે વાધ્યો। ભીમ જે ઝાડની પાછળ સંતાઈને જોતો તો સાંભળતો હતો કે અર્જુને બાંધ્યો। ભીમને ખબર પડી એટલે ઝાડની વૃક્ષની પાછળથી ઓઠેથી નીકળી અને ગંધર્વની સામે આવે છે। મહાબળીઓ એ તો કહું મહાબળીઓ એ તો કળકળીઓ દરબાર મૂકી ડોટ ગંધર્વ સામો આવે તેની જઈને જાલી કોટ। ગડદા પાટું ઢીંચણ કોણી દેવા માંડ્યો માર। ઊંચો ઉછાળીને પસાડે પ્રોઢ કરે પોકાર। અરે રે મને સિદ્ધ મારો છો ગુનો કરો મારો માફ। ભૂલ્યો ચૂક્યો ને જખ મારી ઓરે મારા મા બાપ। કરગરે તો એ ભીમ મારે કરે છે ત્રાહ તેવો જોઈને અર્જુનજીને આવી ઉર્દયા। અર્જુન કહે મોટા બંધુ મૂકો ધમાધમ। જો તમે એને હાથ અડાડો તો મારા સમ। દોટ મૂકીને ગાંધર્વ સામો જેની આવે છે એની જઈને કોટ ઝાલી છે। એનું ગડદા પાટું ને ઢીંચણ કોણી મારવા માંડ્યો છે ભીમ। ઊંચો ઉછાળીને બરાબર જોરથી મારે છે ને ગંધર્વો પોકાર કરે છે।
અરે રે મને સિદ્ધ મારો છો, ગુનો મારો માફ કરો, ભૂલ્યો ચૂક્યો મેં જખ માર્યું મારા બા બાપ, મને છોડી દો. ગાંધર્વ ખૂબ ત્રાહે ત્રાહે કરે છે, કરગરે છે તોય ભીમ મારે છે. એવું જોઈને અર્જુનજીને દયા આવી. અર્જુન કહે છે કે મોટા ભાઈ, આ ધમાધમ મૂકો ને જો તમે એને હવે હાથ અડાડો છો તો મારા સોગંદ છે, મારા સમ છે. તવ હાથ ભીમે બંધ કીધા ને રાતો, તાતો થાતો સોગન સારો, હાથ બંધ રાખી મારે પગની લાતો. એવું દેખીને અર્જુનજી બોલ્યા મુખે વાણ, મુદલયને અડો તો ધર્મરાયની આણ. હાથ બંધ કરીને સોગન માટે લાતો મારવા માંડી, પગની લાતો મારે. એવું દેખીને અર્જુનજી બોલ્યા છે કે ભાઈ બિલકુલ મુદ્દલને ક્યાંય જો અડો તો ધર્મરાજાની આણ છે. એટલે ભીમસેન આગો ખસ્યો, એટલે ભીમસેન આગો ખસ્યો, ખેલ જ ખોળી કાઢ્યો. નાના નાના ઝાડ ઉપાડીને ઝાડે ઝૂડવા માંડ્યો. તવે અર્જુને વૃકોંદર ને વૃક્ષ ના સોગંદ દીધા. એટલે ભીમે વૃક્ષ મૂકીને ઢેફા પતરા લીધા. અર્જુને એમ વિચાર્યું ને મનમાં ધારીને શોક, ઓ ભાઈ ઘટે તેમ કરો સોગન તમને ફોક. ભીમ કહે હવે નહીં મારું ને ચાલો તત્પર થઈએ. અર્જુન કહે મોટા ભાઈ મોટા કને લઈ જઈએ. ગાંધર્વે મનમાં વિચાર્યું ને હવે તો જીવ જાશે. આ મોટો આવો નિર્દય હતો તે તો કેવો હશે. એવું જાણીને એ બોલ્યો મુજને મૂકો બાપુ, મોટા પાસે લઈને જશો અભંગ રથ હું આપું. ભીમસેન આગો ખસ્યો છે ને એને ખેલ ગોતી કાઢ્યો. નાના નાના ઝાડ ઉપાડી અને ઝાડે ઝાડે ગંધર્વને જોડવા માંડ્યો છે. ત્યારે અર્જુને વૃકોંદરને વૃક્ષના સોગંદ દીધા. એટલે ભીમે વૃક્ષ મૂકીને ઢેફાને પથરા લીધા. ત્યારે અર્જુને એમ વિચાર્યું મનમાં શોક ધારી કે ઓ ભાઈ હવે તમને કોઈ સોગંદ નહીં નડે, તમે જેમ મન ફાવે એમ કરો. ભીમ કહે છે હવે નહીં મારો, ચાલો આપણે તત્પર થઈએ અને આપણે મોટા ભાઈ જોડે અને લઈ જઈએ. અર્જુન અને ભીમ કહે છે. ગાંધર્વે મનમાં વિચાર્યું કે હવે તો જીવ જશે. આર્યો એનો મોટો ભાઈ જો આવો નિર્દય હતો તો પેલો તો કેવો હશે. એવું જાણીને બોલ્યો છે કે મને મૂકી દો, મોટા પાસે ન લઈ જાઓ,
હું તમને અભંગ રથ આપું. તમે નાના છો દયાળુ ને નિર્દયા તો મોટા. તમે નાના છો દયાળુ નિર્દયા તો મોટા. તો તેમનાથી જે મોટા હશે તે હશે ઘણા ખોટા. ભીમ કહે હું તો સારો છું, રાખું છું કઈ મહેર. એ તો મોટા મહાક્રોધી છે, મારી નાખશે ઠેર. ગંધર્વ કહે મૂકો મુજને, આપું અક્ષય ભાથો. ગાંડીવ નામે ધનુષે આપું ને સુણીને ભીમ મલકાતો. તમે નાના છો, દયાળુ છો, નિર્દય. આ તો મોટા ખૂબ નિર્દય છે, તો તેમનાથી જે મોટા હશે એ તો ઘણા ખોટા હશે. ભીમ કહે છે કે હું તો સારો છું, તારા ઉપર કંઈક મહેર રાખું છું, ને મોટા જે અમારા ભાઈ છે તો મહાક્રોધી છે, તને મારી નાખશે. ગાંધર્વ કહે છે કે મને મૂકી દો, હું તમને અક્ષય ભાથો આપું ને ગાંડીવ નામનું ધનુષ્ય આપું. ભીમ મનમાં મલકાય છે. એવે અર્જુને કુંભ લીધો, ચાલ્યો સર્વે સાથ. આવતા જોઈ ધર્મ ઉઠ્યા ને છોડ્યા ગંધર્વના હાથ. અરે રે આને સીધ માર્યો, કઈ દયા ન વયાણી. એવે સહદેવે ઘડો લીધો ને માતાને પાયું પાણી. અર્જુનજીએ કુંભ હાથમાં પકડ્યો છે, બધા ચાલ્યા છે. બધાને આવતા જોઈ અને ધર્મરાજા ઉઠ્યા છે ને ગંધર્વના હાથ છોડ્યા છે. અરે રે આને શા માટે માર્યો છે, કઈ દયા ના આવી તમને? એટલે સહદેવે ઘડો લીધો છે, માને પાણી પાયો. તવ કુંતાને શુદ્ધિ આવી, બોલ્યા ધર્મરાય. તવ કુંતાને શુદ્ધિ આવી, બોલ્યા ધર્મરાય. ઓરે ગંધર્વ જાતું તારે, અપરાધ કરજે ક્ષમાય. આ સરોવરે આવીશ નહીં તું ને જોય સજાત. અને કજીવને પીવાનું પાણી ને તેમાં તું કરે ઘાત. ત્યારે કુંતાજીને શુદ્ધિ આવી. ધર્મરાજા બોલ્યા છે ગાંધર્વ તું તારે જા, અપરાધ અમારો ક્ષમા કરજે, અને આ સરોવરે તું આવીશ નહીં. જો સજાત હોય તો અનેક જીવને પાણી પીવાનું છે, એમાં તું ઘાત કરીશ નહીં. એ રીત નહીં સપૂત જનની ને કઈ મૂક્યો તવ ચાલ્યો. એટલે ભીમે છલંગ મારીને ઝડપ બોચીથી ઝાલ્યો. ભીમ કહે ક્યાં જાય નાસી જીવ જ તારો લઉં. પેલી ત્રણ વસ્તુ કહી તી આપે તો જવા દઉં. એટલે ગાંધર્વ એમ બોલ્યો કહો જોઈએ ક્યારે. ભીમ કહે વેણ દે અર્જુન ને આપજે માંગે ત્યારે.
એટલે ભીમે છલંગ મારી ગંધર્વને જતો જોઈને બોચીથી પકડ્યો છે. ભીમ કહે છે, ક્યાં જાય છે નાસીને? તારો જીવ લઈ લઉં. પેલી 3 વસ્તુ જે કહી હતી તે આપે તો તને જવા દઉં. એટલે ગાંધર્વ બોલ્યો કે એ વસ્તુ તમારે ક્યારે જોઈએ કહો. ભીમ કહે છે કે અર્જુનને વચન આપ. એ અર્જુન જ્યારે માગે ત્યારે આપજે. તવાય અર્જુનને વચન દીધું અંગારક મુજ નામ, જોઈએ ત્યારે સ્મરણ કરજો આપીશ જઈશ તે ઠામ. જોઈએ ત્યારે સ્મરણ કરજો ને આપી જઈશ તે ઠામ. અર્જુનને ગંધર્વે વચન આપ્યું છે કે મારું નામ અંગારક છે અને જ્યારે જોઈએ ત્યારે તમે મારું સ્મરણ કરજો, હું તે જગ્યાએ આવીને તમને આપી જઈશ. અર્જુનજી કહે વારું વીરા મૂકી દો ભીમ ભ્રાત. એટલે ભીમે મૂકી દઈને માથે લીધા માત. 2 ભાઈ ખાંધે 2 ભાઈ કેળે ને ઉચકીને ચાલ્યો જાય. એ વાણું વાવાય આવ્યું ને ઋષિનો મઠ ત્યાંય. અર્જુનજી કહે છે કે ભલે વીરા, એમ મૂકી દો ભીમભાઈ. એટલે ભીમે એમને મૂકી દીધા છે ગંધર્વને, ને માથા ઉપર માને બેસાડ્યા છે. 2 ભાઈને ખભે અને 2 ભાઈને કેળે લીધા છે અને ઊંચકીને ચાલ્યો છે. એટલામાં વાણો વાવા આવ્યો છે અને એક ઋષિનો મઠ આવ્યો છે. બ્રાહ્મણોને ભણતા સુણ્યા ને બોલ્યા સહદેવ સાર. ભીમસેન ભાઈ સૌને ઉતારો અહીં રહેવાનો વિચાર. બ્રાહ્મણોને ભણતા સાંભળ્યા તેઓ અભ્યાસ કરે છે. સહદેવ બોલ્યા છે કે ભીમસેન ભાઈ અહીં ઉતારો, અહીંયા રહેવાનો વિચાર છે. અહીં રહેવું યા પડે ઓરે મારા વીર. તવ ભીમે ઉતારિયાન બોલ્યા માં ગંભીર. ભીમે ત્યારે ઉતાર્યા છે અને માં કુંતા શું કહે છે એ આગળ આપણે 98માં કડવામાં જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને મારા જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.